વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે સેમ 5 યુનિટ 1 રેડિયો એક્ટિવમાં આપણે આલ્ફા રેઝનું એટલે કે આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ અને વર્ણપટ જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે ગાઈગર-નટલનો નિયમ, ગાઈગરનો નિયમ અને અવધિ વિરુદ્ધ ઉર્જાના ઘણા નિયમો આપણે જોયેલા. એનાથી આગળ વધતા જોઈએ કે આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ અને વર્ણપટ શું કહે છે. તો કોઈ પણ આલ્ફા ઉત્સર્જક હોય, ધારો કે આપણી પાસે આલ્ફા ઉત્સર્જક કોઈ છે એક્સ, એમાંથી જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય, ધારો કે એનો પરમાણુ ક્રમાંક ઝેડ અને પરમાણુ ભારાંક એ છે, એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય અને કોઈ જનિત તત્વ બને છે, લેટ્સ સે વાય, તો Z-2 A-4. તો આ રીતે જનક તત્વ અને જનિત તત્વ આપણી પાસે છે. હવે આ કોઈ પણ આલ્ફા ઉત્સર્જક હોય તો એમાંથી જનક તત્વ અને જનિત તત્વ, જે જનક તત્વમાંથી જનિત તત્વ બનતું હોય તો એની ઉર્જા એ ફિક્સ હોય છે. ક્લિયર? તો ચોક્કસ આલ્ફા ઉત્સર્જકની ઉર્જા એ ફિક્સ હોય છે, એટલે કે દરેક આલ્ફા ઉત્સર્જક સાથે કોઈ ચોક્કસ ઉર્જા સંકળાયેલી હોય છે. પ્રાયોગિક રીતે સત્ય રીતે પુરવાર બી થયેલું છે કે ઘણા આલ્ફા ઉત્સર્જકો માટે તેના સમસ્થાનિકોના આલ્ફા કણોનો વેગ એક અતિ સૂક્ષ્મ રેખા જેવો મળે છે. ન્યુક્લિયસની બે ચોક્કસ ઉર્જા અવસ્થાઓ, તો કે પ્રારંભિક જનક અવસ્થા અને અંતિમ જનિત અવસ્થા વચ્ચે સંક્રાંતિ ઉર્જા જેટલી જ ઉર્જાથી આલ્ફા કણનું ઉત્સર્જન શક્ય બને છે. એટલે કે જો ઉત્સર્જિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં આવતું હોય તત્વ, તો એ કેટલીક ઉર્જાનો રિલીઝ કરીને નીચે આવે છે. એ સંક્રાંતિ ઉર્જા આપણે એને કહીએ છીએ. આમ અહીંયા આલ્ફા કણનું બંધારણ સમજવા માટે, સ્પેક્ટ્રમ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો એ ઉદાહરણ આપણી પાસે કેવું છે, તો આપણો અહીંયા જનક તત્વ છે થોરિયમ. તો ધારો કે જનક તત્વ આપણે અહીંયા છે થોરિયમ. થોરિયમનો અહીંયા પરમાણુ ભારાંક આપણને આપે છે 228 અને એનો પરમાણુ ક્રમાંક છે ન્યુ. એમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે, લેટ્સ સે આલ્ફા. તો જનિત તત્વ બને છે રેડિયમ, એનો પરમાણુ ક્રમાંક આવશે 88 Z-2 પ્રમાણે, પરમાણુ ભારાંક થશે 224. તો આ તમારું થયું જનક તત્વ, આ તમારું થયું જનિત તત્વ. હવે એમનું બંધારણ એટલે કે સ્પેક્ટ્રમ સમજવું હોય તો શું કરવું પડે, તો અહીંયા આકૃતિ આપણને એક આપેલી છે. આકૃતિમાં કેવું છે કે અહીંયા તમારો થોરિયમ છે, તો થોરિયમમાંથી 5 અલગ અલગ જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે. 1, 2, 3, 4 અને 5. આ જે રેખાઓ બતાવેલી છે આ પ્રમાણેની, નંબર 1, 2, 3, 4, 5, એ સૂક્ષ્મ રેખાઓ છે જે એમનું બંધારણ બતાવે છે, ફાઇન સ્ટ્રક્ચર બતાવે છે. કોનું? તો કે આલ્ફા કણનું. અને આ જે ઉર્જાઓ બતાવેલી છે 5.42, 5.34, 5.21, 5.17 અને 5.14, આ એમની ઉર્જાઓ છે, જેટલી ઉર્જા એ રિલીઝ કરીને અલગ અલગ ઉર્જા સ્તરોમાં આવે છે. તો આપણે જોઈએ કે બધા જ આલ્ફા કણો ધરાવસ્થામાં આવતા નથી. ધરાવસ્થા તમારી કઈ છે? રેડિયમ 224 ની આ જે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી ઉર્જા વાળી જે સ્તર છે એ તમારું ધરાવસ્થા છે, ગ્રાઉન્ડ સ્ટેટ. ક્લિયર? તો અહીં આકૃતિમાં જોઈએ આપણે કે થોરિયમમાંથી 5 અલગ અલગ જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે. એક વાત જોવા જેવી છે, અહીંયા તમને પર્સન્ટેજ આપેલા 71, 28, 0.4, 0.2, 0.05. એ એમની સંભાવના બતાવે છે, પ્રોબેબિલિટી બતાવે છે કેટલા પ્રમાણમાં એક આલ્ફા કણો એ ધરા અવસ્થામાં આવશે. તો અહીંયા આપણે જોઈએ સૌથી વધારે ઉર્જાવાળું કણ કયું છે? તમારું 5.42 MeV, અને એની પ્રોબેબિલિટી બી વધારે છે. કેટલી છે? 71%. તો 5.42 MeV વાળું આલ્ફા કણ એ થોરિયમમાંથી સંક્રાંતિ કરીને સીધું રેડિયમ એટલે 224 એટલે કે ધરા અવસ્થામાં આવે છે, અને એની પ્રોબેબિલિટી બી આપણે જોઈએ છે કે સૌથી હાઈએસ્ટ છે. એનાથી થોડી ઓછી ઉર્જાની વાત કરીએ કે 5.34 MeV ઉર્જા ધરાવતું આલ્ફા કણ એ પહેલા એટલે કે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં આવે છે. એની પ્રોબેબિલિટી કેટલી છે? 28%. ત્રીજાની વાત કરીએ તો 5.21 MeV ઉર્જા ધરાવતું આલ્ફા કણ એ બીજા એક્સાઇટેડ સ્ટેટમાં આવે છે, એટલે કે 217 kV વાળું જે ઉર્જા સ્તર છે એમાં આવે છે સંક્રાંતિ કરે. એ જ પ્રમાણે 5.17 MeV વાળું અને એની
પ્રોબેબિલિટી કેટલી છે 0.2 અને 5.21 MeV વાળાની પ્રોબેબિલિટી કેટલી છે 0.4. એ જ રીતે 5.17 MeV વાળું સંક્રાંતિ કરી અને ત્રીજા ઉર્જા સ્તરમાં આવે છે, જેની ઉર્જા કેટલી છે 253 keV. અંતે 5.14 MeV વાળું ક્યાં આવે છે તો કે સૌથી ઉપરના સ્તરમાં આવે છે, તો એની પ્રોબેબિલિટી કેટલી છે 0.05%. હવે અહીં જુઓ કે સૌથી વધારે ઉર્જા ધરાવતું તો સીધું જ સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવી જાય છે, પરંતુ જે બીજા ઉર્જા સ્તરોમાં જે આલ્ફા કણ સંક્રાંતિ કરીને આવે છે એ કેવી રીતે ધરા અવસ્થામાં આવે છે, તો એ પોતે પોતાનામાંથી ગામા કણનું ઉત્સર્જન કરી, આજે અહીંયા ધારો કે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં આ આલ્ફા કણ આવ્યું છે 5.34 MeV વાળું, તો પોતે શું કરશે ધરા અવસ્થામાં આવવા માટે આટલી ઉર્જાનો વ્યય કરશે, એટલે કે રિલીઝ કરશે, ઉત્સર્જિત કરી અને પોતે રેડિયમ 224 ની ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે 217 keV વાળું ઉર્જા સ્તરમાંથી જે આલ્ફા કણ છે એ પણ પોતે સંક્રાંતિ કરી અને ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. આમ અલગ અલગ ઉર્જા સ્તરોમાં રહેલા આલ્ફા કણો સંક્રાંતિ કરી એટલે કે ગામા કિરણોનું ઉત્સર્જન કરી કેટલીક ઉર્જાનું રિલીઝ કરી અને પોતે ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે, જે આલ્ફા કણનું આપણને વર્ણપટ સમજાવે છે, આલ્ફા કણનું સ્પેક્ટ્રમ આપણને આપે છે. આ જ રીતે અલગ અલગ તમે ઉદાહરણો લઈ અને સાબિત કરી શકો છો અથવા સમજાવી શકો છો કે આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ અને સ્પેક્ટ્રમ કેવું છે. ક્લિયર? તો એક્ઝામમાં તમને પૂછે કે ભાઈ આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ અને વર્ણપટ સમજાવ, તો તમે આ રીતે સમજાવી શકો છો. કોઈક ઉદાહરણ લઈ અને અલગ અલગ ઉર્જા સ્તરો તમે આ આકૃતિ પ્રમાણે સમજાવી શકો છો. આકૃતિ દોરવી એ ફરજિયાત છે. ક્લિયર? તો આલ્ફા કણના સૂક્ષ્મ બંધારણ અથવા સ્પેક્ટ્રમ પરથી આપણને શું માહિતી મળે છે, તો કે આલ્ફા જૂથો અને ગામા કિરણોના જનિત ન્યુક્લિયસના જુદા જુદા ઉર્જા સ્તરોની માહિતી આપે છે, એટલે કે જનિત ન્યુક્લિયસની ઉર્જા સ્તરો ધરાવતા હોવાની સાબિતી આપે છે. એટલે કે આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ જનિત તત્વોના ઉર્જા સ્તરોની માહિતી આપે છે. આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ શું આપે છે, તો કે જનિત તત્વના ઉર્જા સ્તરોની માહિતી આપે છે. એક માર્ક્સમાં બી આપણને પૂછી શકે છે. ક્લિયર? તો કે ફરીથી જોઈ લઈએ કે આલ્ફા કણનું સૂક્ષ્મ બંધારણ સ્પેક્ટ્રમ શું છે. તો કે આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ આલ્ફા ઉત્સર્જક આપણી પાસે છે એક્સ ઝેડ એ, અને એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે અને આપણને જનિત તત્વ મળે છે વાય ઝેડ -2 એ -2. આમ દરેક આલ્ફા ઉત્સર્જક એ ચોક્કસ ઉર્જા ધરાવતો હોય છે. આમ જનક તત્વ અને જનિત તત્વ, જનકમાંથી જનિત તત્વ બને છે એટલે ચોક્કસ ઉર્જાનું સંક્રાંતિ કરી, ચોક્કસ ઉર્જાનું વ્યય કરી, રિલીઝ કરી અને પોતે અધરા અવસ્થામાં આવે છે. દરેક આલ્ફા ઉત્સર્જકની ઉર્જા એ ચોક્કસ હોય છે, ફિક્સ હોય છે. ધારો કે આપણી પાસે અહીંયા એક ઉદાહરણ છે થોરિયમ, જે તમારો જનક તત્વ છે, પરમાણુ ક્રમાંક 90 અને પરમાણુ ભારાંક તમારો છે 228. એમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે અને તમને જનિત તત્વ મળે છે રેડિયમ 88-224. તો એની આપણે સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ જોઈએ તો આ પ્રમાણેનું તમને પિક્ચોરિયલ ગ્રાફ તમને જોવા મળે છે. તો થોરિયમ 228 આ તમારી પાસે છે, એવું તમારું ઉપરનું અવસ્થામાં છે, ઉત્તેજિત અવસ્થામાં. એ 5 આલ્ફા કણોના જૂથ, 5 જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. એ અનુક્રમે કયા છે તો કે 5.42 MeV, 5.34, 5.21, 5.17, 5.14 એમ અલગ અલગ ઉર્જા ધરાવતા આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. સૌથી વધારે ઉર્જા તમારે કોની છે 5.42 MeV વાળા આલ્ફા કણની. તો ત્યાંથી એ સંક્રાંતિ કરીને સીધું રેડિયમ 224 ની ધરા અવસ્થામાં આવે છે અને એની પ્રોબેબિલિટી બી સૌથી હાઈએસ્ટ છે. તો એ તમારું છે 5.42 MeV વાળું આલ્ફા કણ. હવે એનાથી ઓછી ઉર્જાની વાત કરીએ તો 5.34 છે, તો એ પોતે ક્યાં આવે છે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં. 5.21 વાળું ક્યાં આવે છે સેકન્ડમાં. 5.17 થર્ડ, 5.14 વાળું ફોર્થ એક્સાઇટેડ સ્ટેટ. આમ સૌથી વધારે ઉર્જા છે એ ડાયરેક્ટલી સીધું ક્યાં આવી જાય છે ધરા અવસ્થામાં. પરંતુ જે ધરા અવસ્થામાં નથી આવી શક્યા, જે અલગ અલગ ઉર્જા સ્તરોમાં આવ્યા છે, એનું શું તો કે પોતે જે અલગ અલગ ઉર્જા સ્તરોમાં આલ્ફા કણો રહેલા છે એ પોતે ગામા કિરણોનું ઉત્સર્જન કરી અને કેટલીક ઉર્જાનો રિલીઝ કરી અને પોતે ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. આમ આલ્ફા કણોનું આપણે બંધારણ સમજાવી શકીએ. આલ્ફા કણના બંધારણ પરથી શું જાણવા મળે છે તો આલ્ફા કણના સૂક્ષ્મ બંધારણ વર્ણપટ પરથી આપણને શું જાણવા મળે છે
તો કે જનિત તત્વોના ઉર્જા સ્તરોની આપણને માહિતી મળે છે. ક્લિયર? તો એક્ઝામમાં પૂછે તો તમે આ રીતે સાબિત કરી શકો છો. પ્રોબેબલી 6 માર્ક્સમાં પૂછે છે. ઓકે, આગળ આપણે જોઈએ કે ગુરુ અવધિ આલ્ફા કણો, ઇંગ્લિશમાં એને કહેવાય લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ. એનો મતલબ શું છે, કેવી રીતે સમજીએ? તો કે કેટલાક આલ્ફા કણોનું ઉત્સર્જન થાય ત્યારે જનક તત્વ ઉત્તેજિત અવસ્થામાં હોય છે. ધારો કે કોઈક આલ્ફા કણ આપણી પાસે છે એક્સ, ઝેડ, એ, એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે બને છે વાય, Z-2, A-4. અત્યારે આ નોર્મલ અવસ્થા છે, ક્લિયર, ગ્રાઉન્ડ અવસ્થા. અત્યારે જનક તત્વ જે કોઈ ઉત્તેજિત અવસ્થામાં છે નહીં. પણ ધારો કે જો નોર્મલ માંથી જો એ ઉત્તેજિત અવસ્થામાં હોય, ધારો કે સ્ટાર, જનક તત્વ એ ઉત્તેજિત અવસ્થામાં છે, ત્યારે શું થાય છે? તો અહીંયા આકૃતિમાં આપણને બતાવ્યું છે એ પ્રમાણે, ધારો કે આપણી પાસે જનક તત્વ આપણું છે પોલોનિયમ 212, સોરી પોલોનિયમ 84-212. એમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે અને આપણને ઘરાવસ્થામાં મળે છે પીબી એટલે કે લેડ 82-208. ક્લિયર? આ તમારું છે પેરેન્ટ એટલે કે જનક તત્વ, અને આ તમારું છે ડોટર ન્યુક્લિયસ એટલે કે જનિત તત્વ. તો અહીંયા આપણને પોલોનિયમ આપેલો છે જે તમારો જનક તત્વ છે. અહીંયા પણ પોલોનિયમ છે. આ પોલોનિયમની અલગ અલગ ઉર્જા સ્તરો છે. અલગ અલગ ઉર્જા સ્તરોમાં એનું બિહેવિયર કેવું છે, એનું વર્તણૂક કેવી છે આપણે સમજીએ. તો કે પોલોનિયમ 84-212 અહીંયા જે છે તમારું સામાન્ય અવસ્થામાં છે. જો અહીંયા આપણે આકૃતિમાં બતાવેલું છે નોર્મલ ગ્રુપ ઓફ આલ્ફા પાર્ટિકલ્સ જે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. આ તમારું, આ જે છે તમારી એ ગ્રાઉન્ડ સ્ટેટ છે. આ જે આલ્ફા 1 ને આલ્ફા 2 થી બતાવેલી છે એ તમારી ઉત્તેજિત અવસ્થામાં છે, જે અહીંયા નોટેશનમાં આપેલું છે સ્ટાર કરીને. તો આ બંને તમારી આ પોલોનિયમની ઉત્તેજિત અવસ્થા છે. તો પીઓ પોલોનિયમ 84-212 ગ્રાઉન્ડ સ્ટેટ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ એનું ઉત્સર્જન થાય તો ઉત્સર્જન થાય તો પીબી 82-208 એ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ સ્ટેટનું એનું ટ્રાન્ઝિશન છે. અહીંયા જોઈએ તો એ કેટલી ઉર્જાવાળા આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે? તો 8.95 MeV વાળા. આલ્ફા 1 અને આલ્ફા 2 અનુક્રમે પોલોનિયમની ઉત્તેજિત અવસ્થામાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણો છે. તો એ 9.67 અને 10.75 MeV ઉર્જા ધરાવતા આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. આવું કેમ થાય છે? તો કે જ્યારે બી જનક તત્વ ઉત્તેજિત અવસ્થામાં હોય તો સ્વાભાવિક છે એની પાસે ઉર્જા કેવી હોય? મેક્સિમમ, વધારે અથવા વધારે હોય. તો એ પોતે વધારે ઉર્જા ધરાવતા હોવાના કારણે પોલોનિયમમાંથી વધારે ઉર્જા ધરાવતા આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. એટલે આપણે એને કહીએ છીએ લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ. અને બીજું જે છે 9.67, આ બધા જ ઉત્તેજિત અવસ્થામાં હોય, ફર્સ્ટ, સેકન્ડ અને ગ્રાઉન્ડ સ્ટેટ, અથવા અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ, ફર્સ્ટ અને સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ. તો પોતે સંક્રાંતિ કરી અને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવાનું જ પ્રયત્ન કરે છે, અથવા કે જનિત તત્વ બનવાનો પ્રયત્ન કરે છે. તો લોંગ રેન્જ કયા છે? 10.75, 9.67, અને તમારું સાદું ટ્રાન્ઝિશન ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ સ્ટેટનું કયું છે? 8.95 MeV ધરાવતા આલ્ફા કણો. ક્લિયર? તો ગુરુ અવધિ આલ્ફા કણો તમને પૂછે કે ગુરુ અવધિ આલ્ફા કણ અથવા લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ સમજાવો. આની ઉપરથી આપણને શું માહિતી મળે છે? તો કે લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ પરથી જનક તત્વના ઉર્જા સ્તરોની માહિતી મળે છે. જનક તત્વના ઉર્જા સ્તરોની માહિતી મળે છે. જ્યારે ફાઇન સ્ટ્રક્ચરમાં કેવું હતું આલ્ફા કણનું? જનિત તત્વના ઉર્જા સ્તરોની માહિતી. અહીંયા તમને 0, 84, 217 એવા અલગ અલગ ઉર્જા સ્તરો લાસ્ટ ક્વેશ્ચનમાં મળ્યા હતા. એ જ રીતે અહીંયા જનક તત્વના મળે છે. પોલોનિયમ ગ્રાઉન્ડ સ્ટેટ, ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ, સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ, એમ જનક તત્વના ઉર્જા સ્તરોની માહિતી આપણને લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ પરથી મળે છે. જો એક્ઝામમાં પૂછે તમને તો તમે આ રીતે લખી શકો છો. ફરીથી જોઈએ તો કે જ્યારે આલ્ફા ઉત્સર્જક ઉત્તેજિત અવસ્થામાં હોય, તો કે તમારું આ છે, તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. સ્વાભાવિક છે 9.67 અને 10.74, કારણ કે ત્યારે એ વધારે ઉર્જા ધરાવતું હોય છે. ક્લિયર? તો
ન્યુક્લિયસની ઉત્તેજિત અવસ્થાની ઉર્જા આ આલ્ફા કણને મળે છે. પોતે વધારે ઉર્જા ધરાવે છે એટલે સ્વાભાવિક છે કે આ ઉર્જા કોને મળે છે? આલ્ફા કણને. અને સંક્રાંતિને કારણે જનિત ન્યુક્લિયસ ધરાવસ્થામાં પહોંચે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 8.95 MeV ઉર્જા ધરાવતું મુખ્ય જૂથ ઉપરાંત 9.67 અને 10.75 MeV ઉર્જા ધરાવતા વધારાના બે જૂથ પણ મળે છે. ક્લિયર? આલ્ફા જૂથ પોલોનિયમ 212 અને લેડ 208 ના ધરાવસ્થાના વચ્ચેના સંક્રમણને અનુરૂપ સામાન્ય આલ્ફા જૂથ છે. આ તમારું સામાન્ય આલ્ફા જૂથ છે અને આ બાજુ છે તમારું ઉત્તેજિત અવસ્થામાંથી સંક્રાંતિ કરી અને ગ્રાઉન્ડ સ્ટેટમાં પહોંચે છે. આમ ગુરુ અવધિ ધરાવતા આલ્ફા કણો પરથી જનક તત્વના ઉર્જા સ્તરોની માહિતી આપણને મળે છે. ક્લિયર? એક્ઝામમાં કદાચ 4 માર્ક્સમાં પૂછે છે તો તમારે આ રીતે સમજાવી અને આ ડાયાગ્રામ દોરવો જરૂરી છે અને આના ઉર્જા સ્તરોની આપણે માહિતી સમજાવી શકીએ છીએ. આ નોર્મલ ગ્રાઉન્ડ સ્ટેટ અને તમારી ઉત્તેજિત અવસ્થાની છે અને એની ઉપરથી માહિતી શું મળે છે? જનક તત્વોના ઉર્જા સ્તરોની માહિતી મળે છે. ક્લિયર? હવે આગળ આપણે જોઈએ કે સ્વયંસ્ફુરિત આલ્ફા ક્ષયની વિઘટન ઉર્જાનું સૂત્ર એટલે શું છે? વિઘટન ઉર્જા એટલે શું અને એની સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? અને ઇંગ્લિશમાં કહેવાય ડિસઇન્ટિગ્રેશન એનર્જી ઓફ આલ્ફા પાર્ટિકલ્સ. સૌપ્રથમ તો વિઘટન ઉર્જા એટલે શું? આપણે જાણીએ છીએ કે ભારે તત્વો કે જેમનો પરમાણુ ક્રમાંક Z80 કરતાં વધારે હોય અથવા પરમાણુ ભારાંક એ 200 કરતાં વધારે હોય, આવા તત્વોને આપણે કેવા કહીએ છીએ? ભારે તત્વો. તો એવા તત્વોમાં જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય એની સાથે કેટલીક ઉર્જા પણ ઉત્સર્જિત થાય છે. આલ્ફા કણને કેટલીક ઉર્જા બી હોય છે જેને આપણે ક્યુ આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો આ ઉર્જાને આપણે વિઘટન ઉર્જા અથવા તો ડિસઇન્ટિગ્રેશન એનર્જી પણ કહીએ છીએ. એને આપણે કહીએ છીએ વિઘટન ઉર્જા અથવા ડિસઇન્ટિગ્રેશન એનર્જી. તો સમજીએ કે ડિસઇન્ટિગ્રેશન એનર્જીનું સૂત્ર આપણે કેવી રીતે મેળવીશું. ધારો કે આપણી પાસે કોઈક આલ્ફા ઉત્સર્જક છે X, જેનો પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ ભારાંક A છે. આ તમારું યુનિવર્સલ સૂત્ર છે આ ચેપ્ટર માટે, યાદ રાખી જ લેવાનું. એમાંથી કોઈક જનિત તત્વ બને છે Y કે જેનો પરમાણુ ક્રમાંક છે Z-2 અને પરમાણુ ભારાંક છે A-4 અને આલ્ફા કણ છૂટો પડે છે He24 પ્લસ Q આલ્ફા, જે તમારી વિઘટન ઉર્જા અથવા તો ડિસઇન્ટિગ્રેશન એનર્જી છે. ડિસઇન્ટિગ્રેશન એનર્જી. ક્લિયર? તો આ તમારો કયો છે? પેરેન્ટ ન્યુક્લિયસ, એને આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં કહીએ જનક તત્વ. આ છે તમારો ડોટર ન્યુક્લિયસ, જનિત તત્વ. અને આ જે તમારું છે આલ્ફા કણ છે અને આ છૂટી પડતી ઉર્જા વિઘટન ઉર્જા. અહીંયા સૂત્ર મેળવવા માટે સૌપ્રથમ આપણે કેટલીક ધારણાઓ કરીએ. ધારો કે જનક તત્વ અથવા પેરેન્ટ ન્યુક્લિયસનો દળ જે છે તમારું MP, એ જ રીતે ડોટર ન્યુક્લિયસનું દળ તમારું છે MD અને છૂટા પડતા આલ્ફા કણનું દળ છે તમારું M આલ્ફા. ક્લિયર? ધારો કે આલ્ફા કણનો વેગ જે તમારો છે V આલ્ફા અને બનતું જનિત તત્વ ડોટર ન્યુક્લિયસનો વેગ તમારો છે VD. આ તો તમારું સ્થાયી છે, ફિક્સ છે, સ્થિર છે. તો VP બરાબર 0. આટલી સૌપ્રથમ તમારે ધારણા કરવી પડશે. ફરીથી XZ એ તમારું પેરેન્ટ ન્યુક્લિયસ છે, એમાંથી બનતું YZ-2 A-4 તમારું ડોટર ન્યુક્લિયસ જનિત તત્વ છે. He24 તમારું આલ્ફા કણ અને Q આલ્ફા એ તમારી ડિસઇન્ટિગ્રેશન એનર્જી છે. હવે ધારો કે પેરેન્ટ ન્યુક્લિયસનું દળ તમારું કેટલું છે MP, ડોટર ન્યુક્લિયસનું MD અને આલ્ફા કણનું દળ છે M આલ્ફા. એ જ રીતે આલ્ફા કણનો વેગ છે V આલ્ફા, ડોટર ન્યુક્લિયસનો રિકોઇલ અથવા પુનઃશેષ તમારો વેગ છે VD અને VP બરાબર 0, કારણ કે પેરેન્ટ ન્યુક્લિયસ તો પ્રારંભિક અવસ્થામાં છે જે સ્થાયી છે એટલે VP બરાબર 0. ક્લિયર? હવે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે શું કહી શકીએ તો કે MdVD બરાબર M આલ્ફા V આલ્ફા. વેગમાન સંરક્ષણના નિયમ પરથી તમે એવું કહી શકો છો કે MdVD બરાબર M આલ્ફા V આલ્ફા.
આમાંથી જો વીડીને હું સૂત્રનો કરતા બનાવું તો વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા ડિવાઇડેડ બાય એમ ડી, જે ધારો કે તમારું સમીકરણ નંબર છે 1. ક્લિયર? કોઈ પણ જો પ્રક્રિયાઓ થતી હોય તો એમાં બે નિયમ તો હંમેશા પડાતા જ હોય છે. એક છે વેગમાન સંરક્ષણનો નિયમ અને બીજો છે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો તમારું એમડી વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા અને વીડીને સૂત્રનો કરતા બનાવો તો વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા અપોન એમડી. ક્લિયર? હવે અહીંયા જોઈએ કે ક્યુ આલ્ફાને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો. તો ક્યુ આલ્ફા બરાબર આ જે પ્રક્રિયા શરૂ થતાં પહેલાંની ઉર્જા અને પ્રક્રિયા થયા પછીની ઉર્જા, બંનેના તફાવતને તમે શેના તરીકે દર્શાવજો? ક્યુ આલ્ફા. તો ક્યુ આલ્ફા બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો અહીંયા તમારી અંતિમ ગતિ ઉર્જા કઈ છે? ગતિ ઉર્જાનું સૂત્ર તમને અહીંયા ખબર છે કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી એ બરાબર 1/2 mv². તો અહીંયા અંતિમ ગતિ ઉર્જા બરાબર તમે શું લેશો? એક તો ડોટર ન્યુક્લિયની ગતિ ઉર્જા પ્લસ આલ્ફા કણની ગતિ ઉર્જા. તો ડોટર ન્યુક્લિયની ગતિ ઉર્જા તમારી કેટલી છે? તો 1/2 md vd² પ્લસ આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? 1/2 m આલ્ફા વી આલ્ફા². પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે પેરેન્ટ ન્યુક્લિયની કેટલી છે? એ તો સ્થિર થાય -0. ક્લિયર? તો ક્યુ આલ્ફાનું સૂત્ર તમારું શું બને છે? તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ક્લિયર? ક્લિયર? તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે આની ઉપરથી જોઈએ કે અહીંયા વીડીની કિંમત મૂકીએ સમીકરણ 1 માંથી. તો ઇમ્પ્લાઇઝ ક્યુ આલ્ફા બરાબર શું થશે તમારું? તો ક્યુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 md. વીડીની કિંમત શું છે? તો કે એમ આલ્ફા વી આલ્ફા ડિવાઇડેડ બાય md² પ્લસ 1/2 એમ આલ્ફા વી આલ્ફા². ક્લિયર? તો આ જે છે તમારું ક્યુ આલ્ફાનું સૂત્ર બનશે જેમાં આપણે વીડીની કિંમત મૂકી છે. ક્લિયર? હવે સાદુરૂપ આગળ આપીએ તો શું થશે? તો કે આગળ સાદુરૂપ આપતા આમાંથી ક્યુ આલ્ફા બરાબર 1/2 એમ આલ્ફા વી આલ્ફા² કોમન. તો 1/2 એમ આલ્ફા વી આલ્ફા² કોમન. વચ્ચે શું તમારું? તો એક એમડી વધે છે. તો એમડી, બીજું શું વધે છે? અહીંયા આપણે એક એમ આલ્ફા વી આલ્ફા² કોમન કાઢ્યું છે. સોરી, એક એમડી કેન્સલ આઉટ. તો નીચે વધશે તમારું એમડી, ઉપર શું વધશે? એક એમ આલ્ફા કોમન કાઢ્યું છે, બીજું એક એમ આલ્ફા વધશે. ક્લિયર? અને આ બાજુ +1. ક્લિયર? તો આગળ સાદુરૂપ આપીએ, આ તમારું થશે સમીકરણ નંબર 2. સમીકરણ 2 નું આગળ સાદુરૂપ આપીએ તો એમાંથી કોમન શું નીકળશે? 1/2 એમ આલ્ફા વી આલ્ફા². બાકી શું રહેશે? તો એક એમડી ઉપર નીચે કેન્સલ આઉટ, નીચે વધશે ખાલી એક એમડી. ઉપરમાંથી એક એમ આલ્ફા કોમન કાઢ્યો છે, બીજો એક એમ આલ્ફા વધશે અને આ બાજુ આખું પદ કોમન કાઢતા અહીંયા વધશે +1. હવે આને આપણે કહીએ કે આલ્ફા, જે શું છે? આલ્ફા કણની ગતિ ઉર્જા. તો આને તમે બતાવો 1/2 એમ આલ્ફા વી આલ્ફા² બરાબર કે આલ્ફા, જે શું છે? આલ્ફા કણની ગતિ ઉર્જા. હવે આનું સાદુરૂપ આપીએ આગળના પદનું. તો એ તમારું શું છે? તો કે ધારો કે ડોટર ન્યુક્લિયનો અથવા પેરેન્ટ ન્યુક્લિયનો પરમાણુ ભારાંક છે A. ધારો કે પરમાણુ ભારાંક કેટલો છે? A. પેરેન્ટનો, જે પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે લીધું હતું A. તો ડોટરનો કેટલો થશે? A-4. સાદુરૂપ આપીએ ઇમ્પ્લાઇઝ એમ આલ્ફા અપોન md. ચલો, પેરેન્ટનો પરમાણુ ભારાંક A હોય તો ડોટરનો કેટલો થાય? A-4. તો એમ આલ્ફાનો કેટલો હોય? 4 જ. હવે આ સમીકરણમાં બંને બાજુ +1 +1 ઉમેરીએ
તો એમ આલ્ફા અપન એમ ડી પ્લસ 1 બરાબર 4/a-4 પ્લસ 1. આનું સાદુરૂપ આપીએ તો શું મળશે? a-4 ઉપર જશે તો 8/a-4 a/a-4. તો એમ આલ્ફા એમ ડી પ્લસ 1 બરાબર તમે શું લખી શકો છો? a/a-4. એ કિંમત તમે આ મૂકો સમીકરણ નંબર 3 જોઈએ શું આવે છે. તો એ કિંમત સમીકરણ 3 મૂકીએ તો ઇમ્પ્લાઇઝ q આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 m આલ્ફા v આલ્ફા સ્ક્વેરની જગ્યાએ તમારું આવશે k આલ્ફા ઇન્ટુ બ્રેકેટ m આલ્ફા m d પ્લસ 1 બરાબર તમારું આવશે a/a-4. જે તમારું ડિસઇન્ટિગ્રેશન એનર્જીનું સૂત્ર છે અથવા તમારું આલ્ફા કણની વિઘટન ઉર્જાનું સૂત્ર છે. ક્લિયર? જો એ બહુ વધારે હોય, એ બહુ મોટો હોય તો શું થાય? જો એ ખૂબ જ વધારે હોય તો તમે કહી શકો છો કે ઇફ એ ઇઝ મચ ગ્રેટર ધેન, એ બહુ મોટો હોય તો તમે 4 ને અવગણી શકો છો. ઇમ્પ્લાઇઝ એ કિસ્સામાં ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા. તો આલ્ફા કણની વિઘટન ઉર્જા એ ક્યુ આલ્ફાની જેટલી જ હોય. એ આલ્ફા કણની ગતિ ઉર્જા એ વિઘટન ઉર્જા જેટલી જ હોય છે. તો જો એક્ઝામમાં પૂછે 6 માર્ક્સનો પ્રશ્ન છે તો કે આલ્ફા કણની વિઘટન ઉર્જાનું સૂત્ર મેળવો અથવા સ્વયંસ્ફુરિત આલ્ફા ક્ષણની વિઘટન ઉર્જાનું સૂત્ર મેળવો. તે મેળવવા માટે આપણે શું કરીશું? તો સૌ પ્રથમ પરમાણુ ક્રમાંક જેનો ઝેડ 80 કરતાં વધારે હોય અને પરમાણુ ભારાંક 200 કરતાં વધારે હોય એવા તત્વોમાંથી આલ્ફા કણો છૂટા પડે છે અને એમાંથી છૂટી પડતી ઉર્જાને આપણે વિઘટન ઉર્જા તરીકે ઓળખીએ છીએ. ધારો કે તમારું કોઈક સૂત્ર છે ધારો કે આપણી પાસે કોઈક સૂત્ર છે, તમારો પેરેન્ટ ન્યુક્લિયર ધારો કે છે એક્સ ઝેડ એ, એમાંથી બને છે ડોટર ન્યુક્લિયર વાય ઝેડ-2 a-4 પ્લસ He2 તમારો આલ્ફા કણ પ્લસ ક્યુ આલ્ફા એ તમારી વિઘટન ઉર્જા છે. ક્લિયર? આ તમારી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ધારો કે પેરેન્ટ ન્યુક્લિયર તમારો કહો છો એક્સ ઝેડ તો એનું દળ છે એમપી, એ સ્થિર છે એટલે એનો વેગ કેવો થશે? 0. વીપી બરાબર 0. ડોટર ન્યુક્લિયર તો એનું દળ છે એમડી, ધારો કે આનું દળ છે એમપી અને વીપી બરાબર 0. આનું દળ છે એમડી અને વેગ છે વીડી. આનો દળ છે એમ આલ્ફા અને વેગ છે વી આલ્ફા. હવે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે શું કહી શકીએ છીએ? તો કે એમડી વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા. એમાંથી વીડીને સૂત્રનો કરતા બનાવો તમે તો વીડી બરાબર એમ આલ્ફા વી આલ્ફા ડિવાઇડેડ બાય એમડી. એ ધારો કે તમારું સમીકરણ નંબર 1 છે. ક્લિયર? આટલે સુધી. હવે આગળ ક્યુ આલ્ફાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ક્યુ આલ્ફાને વ્યાખ્યાયિત કરવી હોય તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા એટલે આ બંનેનો સરવાળો, આ બંનેની ગતિ ઉર્જાનો સરવાળો માઇનસ આનો ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા બરાબર 1/2 md/v² ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/2 mv². તો અંતિમ ગતિ ઉર્જા 1/2 md/v² ડોટર ન્યુક્લિયરની ગતિ ઉર્જા પ્લસ આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? પ્લસ 1/2 m આલ્ફા v આલ્ફા² માઇનસ 0 કારણ કે પેરેન્ટ ન્યુક્લિયર તો કેવું છે? સ્થિર. તો વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0. આ સમીકરણમાં વીડીની કિંમત મૂકીએ તો શું મળે? ક્યુ આલ્ફા બરાબર 1/2 md ઇન્ટુ બ્રેકેટ m આલ્ફા v આલ્ફા અપોન md સ્ક્વેર પ્લસ 1/2 m આલ્ફા v આલ્ફા². સમીકરણ 2 માંથી 1/2 m આલ્ફા v આલ્ફા² કોમન કાઢીએ તો શું મળે? ક્યુ આલ્ફા બરાબર 1/2 m આલ્ફા v આલ્ફા² ઇન્ટુ બ્રેકેટ m આલ્ફા અપોન md પ્લસ 1. ક્લિયર? હવે આને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો એ તમારી આલ્ફા કણની ગતિ ઉર્જા છે જેને આપણે કે આલ્ફા વડે દર્શાવીએ. હવે આ પદનું સાદુરૂપ આપીએ. આ પદનું સાદુરૂપ આપવા માટે ધારો કે આપણે ધારીએ કે પેરેન્ટ ન્યુક્લિયરનો પરમાણુ ભારાંક કેટલો છે? એ. તો ડોટરનો કેટલો થાય? a-4 અને આલ્ફા કણનો કેટલો થાય? 4. તો m આલ્ફા અપોન md તો ડોટરનો કેટલો છે? a-4 એ અહીંયા મૂક્યો અને m આલ્ફાનો 4. આ સમીકરણમાં બંને બાજુ +1 ઉમેરતા તો m આલ્ફા અપોન md પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન a-4 પ્લસ 1 બરાબર a અપોન a-4. તો
ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા, આના બરાબર આપણે મૂક્યું છે કે આલ્ફા ઇન્ટુ આ સૂત્રના જગ્યાએ આપણે મૂક્યું છે A/A-4, જે તમારું આલ્ફા કણ માટેનું વિઘટન ઉર્જાનું સૂત્ર છે. જો એ બહુ જ મોટો હોય તો ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા તમે લખી શકો છો, એટલે કે વિઘટન ઉર્જા બરાબર આલ્ફા કણની ગતિ ઉર્જા.